હાલો ખેડૂત મિત્રો, નંદુ બાગમાં તમારું સ્વાગત છે. આપણી પાસે જે કલર વેરાયટી જે 18 વેરાયટીના આંબા છે તેની અંદર અત્યારે તમને હું બતાવું. આમાં અલગ અલગ વેરાયટીમાં આપણે ફ્લાવરિંગ ચાલુ થઈ ગયું છે. આ આપણી પાસે મિયાઝાકી મેંગો છે જે એને 2.5 વર્ષ થઈ ગયા. આની અંદર ફ્લાવરિંગ ચાલુ છે. એ પછી આપણી પાસે આ છે ગોરમતીનો આંબો છે, જે આ ગોરમતી બેસ્ટ કેરી રહી છે અને બેસ્ટ વેરાયટીની કેરી છે. પછી આગળ આવો. પછી આ આપણી પાસે છે ને આ અંબિકાનો આંબો છે, જે અંબિકામાં આપણી પાસે ગયા વર્ષે પણ અમુક સેમ્પલ પૂરતા આપણે રાખ્યા હતા. આ વર્ષે પણ એની અંદર ફાલ આવ્યો છે, એ પણ બેસ્ટ વેરાયટી છે. પછી આ આપણી પાસે આમ્રપાલીનો આંબો છે, જે આમ્રપાલીમાં પણ ફ્લાવરિંગ સારું એવું આવી ગયું છે આ વર્ષે. પછી આ અંબિકાનો જ આંબો છે, આપણે ગયા વર્ષે જે આમાં ફ્લાવરિંગ આવ્યું હતું જ્યાં આની અંદર આપણે બોટ પણ મારી દીધેલું છે. પછી આ છે ટોમી એટકેન આંબો છે, જેનું ફ્લાવરિંગ જુઓ તમે, આનું આખું અલગ પ્રકારનું જ આવે છે, આનો કલરથી શેપ લઈ. અને આ પણ બે આપણે આંબા થયા. પછી આ અરુણિમાનો આંબો છે, જેનું ફ્લાવરિંગ કલરમાં થોડુંક ડિફરન્સ છે. આમાં બેંગલી કલરની કેરી થાય અને 600 ગ્રામની આજુબાજુ થાય. આ પણ બેસ્ટ વેરાયટી છે, લેટ વેરાયટી છે. આ છે અરુણિકામાં તમે જોઈ શકો છો, આપણે ગયા વર્ષે પણ ફ્લાવરિંગ આવ્યું હતું અને આ વર્ષે પણ ફ્લાવરિંગ આવ્યું છે અને ભરપૂર માત્રામાં આવ્યું છે. આ દર વર્ષે ફ્રૂટિંગ આપવાવાળી આ બધી વેરાયટી છે જે કલરવાળી. આની અંદર આપણે કોઈ પણ દવાનો સ્પ્રે નથી કર્યો અને બેસ્ટ વેરાયટી છે બાગબાની કરવા માટે. આ પાકે એટલે જે આ ડાળીનો તમે આ કલર જોઈ શકો છો, આ જેવો કલર છે ને એવો જ કલર ની કેરી થશે. એકદમ પાકે એટલે ટમેટા કલરની કેરી થશે અને આનો એકદમ જે સુગંધ છે, જે આની જે ફ્લેવર છે, 100 ફૂટ લગીને આગળ કેરી પાકેલી પડી હોય તો 100 ફૂટ લગીને આની સુગંધ આગળ જાય છે. ઘરમાં ખાલી એક જ કેરી પડી હોય તો આખું ઘર છે ને સ્માઇલવાળું થઈ જાય છે કેરીનું. આનો એટલી બધી સ્માઇલ મસ્ત છે અને આનું આપણે સ્ટોરેજ કરવું હોય તો પણ આ કેરી હાર્વેસ્ટ પાકી ગયા પછી આપણે 15 દિવસ આને સ્ટોરેજમાં પણ રાખી શકીએ છીએ, જે આ બગડતી નથી. બાકીની આ છે આ ટોમી એટકેન મેંગો છે. તે પછી આ છે આપણી પાસે જે બનાના યલો આવે છે એ છે, જે આ બનાના યલોમાં પણ આપણે ગયા વર્ષે પણ ફ્લાવરિંગ આવ્યું હતું, આ વર્ષે પણ આવી ગયું છે. એવી રીતની આ બધી જો આપણે આ અત્યારે મલ્ટિપલ ગ્રાફ્ટિંગ હાલે છે. આપણી પાસે આ 3-4 વર્ષ પહેલાં જે આંબા વાવ્યા હતા એમાં કાંઈ કેરીમાં ટેસ્ટમાં કાંઈ હતું નહીં, બેકાર વેરાયટી આવી ગઈ હતી. એટલે આ વર્ષે આપણે બધાને કટિંગ કરીને ગ્રાફ્ટિંગ કરી નાખ્યું. આપણે ગયા વર્ષે પણ અમુક આંબામાં કર્યું હતું. આ હરેક ડાળીની અંદર અલગ અલગ વેરાયટીની કેરીની આપણે કલમ ચડાવેલી છે, એટલે હરેકના ટેસ્ટ આપણને અલગ અલગ મળશે. તે પછી આપણી પાસે આ આપણી કેસરનો આંબો છે, જે કાઠિયાવાડી કેસર છે, એમાં પણ ફ્લાવરિંગ બધામાં આવી ગયું છે મેજોરિટી. આ આપણી પાસે સ્વર્ણ રેખા છે, જે સ્વર્ણ રેખા તમે આગળ આવો તમને બતાવ્યું. આ સ્વર્ણ રેખાનું ફ્લાવરિંગ છે. આ પણ એક બેસ્ટ વેરાયટી છે કેસરની કોમ્પિટિશનમાં. આમાં હરેક ડાળીમાં ફ્લાવરિંગ આવે છે અને દર વર્ષે આવે છે અને હરેક ડાળીની અંદર ફ્રૂટ શેક થાય છે. બેસ્ટ વેરાયટી છે ખાવા માટે. થોડોક ટેસ્ટ આનો ખટ્ટો મીઠો છે, પણ આની જે આરોમા છે, સુગંધ પણ એ પણ બેસ્ટ સુગંધ છે આની. હવે નેક્સ્ટ વિડીયોમાં હું તમને બાકીનું ઇન્ટ્રોડક્શન આપીશ વધારાની માહિતી માટે. અત્યારે આટલું છે.